હવે આપ સાંભળશો આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત સેવા પર્વ શ્રેણીના 5મા અંકમાં વિકાસ ભી અને વિરાસત ભી અંતર્ગત ગુજરાતમાં થયેલી કામગીરી અંગે ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી સેવા પર્વની આ વિશેષ શ્રેણીમાં. આ શ્રેણીના આજના અંકમાં આપણે સાંભળીશું વિરાસત ભી અને વિકાસ ભીના મંત્ર સાથે ગુજરાતમાં થયેલી કામગીરી અંગે વિશેષ ચર્ચા. આ ચર્ચામાં ભાગ લેવા આપણી સાથે જોડાયા છે રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારજી. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું આજના કાર્યક્રમમાં. ગુજરાતે છેલ્લા વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે અનેક ઐતિહાસિક પહેલો કરી છે. જૂના સ્થળોનો પુનર્વિકાસ હોય કે નવા પ્રવાસન સ્થળોનું નિર્માણ, વિકાસ સાથે વિરાસતની જાળવણીનું એક સુંદર ઉદાહરણ ગુજરાતે દેશ સમક્ષ પૂરું પાડ્યું છે. તો સૌથી પહેલા તો આપણે શરૂઆતમાં વાત કરીશું કે પ્રવાસન વિભાગનું આ બધા પ્રયાસોમાં શું રોલ છે, શું ભૂમિકા રહી છે અને શું યોગદાન છે. જે રીતે માનનીય વડાપ્રધાન મંત્રી શ્રી કહે છે કે વિકાસ ભી વિરાસત ભી, કે વિકાસની સાથે સાથે આપણી જે વારસા છે એમને પણ માવજત કરીએ, જતન કરીએ અને સાચવીને રાખીએ. જે આપણા વારસા છે એ ભવિષ્યની ધરોહર છે, તો એના સંરક્ષણ કરીએ. એના સંરક્ષણ સાથે જે આવનારી પેઢીઓ છે એમના સુધી આ વારસાઓ પહોંચી શકે. આ પ્રયાસના ભાગરૂપે જો આપણે વાત કરીએ સૌથી પુરાતન વારસાઓ જે છે ગુજરાતની છે, તો એમાં ધોલાવીરા કે જે યુનેસ્કો હેરિટેજ સાઇટ પણ છે. સો ધોલાવીરામાં એનો સંરક્ષણ સાથે સાથે ત્યાં એનો વિકાસ પણ અત્યારે ચાલે છે. એની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ જે થાય છે. ત્યાં આગળ આર્ટિઝન વિલેજ બને છે, ત્યાં આગળ કોટેજીસ બને છે, ત્યાં આગળ ટેન્ટ સિટીનું નિર્માણની બાબતો છે, ત્યાં આગળ રોડ રસ્તાઓની પહોળાઈ, સૌંદર્યકરણ, આ તમામ ગતિવિધિઓ અત્યારે ચાલુમાં છે. સાથે સાથે જ્યારે રણોત્સવ થાય ત્યારે રણોત્સવના ભાગરૂપે ધોલાવીરાને પણ આવરી લેવામાં આવ્યા છે. એના પછી આપણે જઈએ તો એ જ સમકાલીન જે બીજી સાઇટ આપણી પાસે છે, એની અંદર લોથલ એક મુખ્ય સાઇટ છે. લોથલની અંદર અત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી લોથલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમનું બાંધકામ ચાલી રહ્યું છે, જે મને લાગે છે કે આવનારા સમયમાં કદાચ વિશ્વની સૌથી સારી મોડર્ન મ્યુઝિયમ, હેરિટેજ અને મેરીટાઈમ માટેની એક મ્યુઝિયમ ત્યાં સ્થાપિત થવાની છે. તો લોથલ સ્પેસિફિક જે વાત કરું તો એની અંદર ઇકો ટુરિઝમ સર્કિટ ડેવલપ કરીએ છીએ, કારણ કે એ તમામ વિસ્તાર છે જે ભાલ વિસ્તાર છે, બાજુમાં નળ સરોવર છે. તો નલ ને ભાલ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ આવે છે. એ પક્ષીઓ જોવા માટેની બર્ડિંગ, બર્ડ વોચિંગ માટેની ખૂબ સારી સાઇટ્સ છે. તો એની સાથે નલ સરોવર છે, ઠોલ સરોવર છે, બ્લેક બક સેન્ચ્યુરી છે. આ તમામને જોડીને એક ઇકો ટુરિઝમની સર્કિટ ડેવલપ કરવામાં આવી રહી છે. ત્રીજું જે સૌથી જૂનું આપણી પાસે ઇતિહાસને સાચવી લે એવી કોઈ જગ્યા હોય તો વડનગર છે. લગભગ 2500 વર્ષ જૂના સાક્ષ્યો ત્યાં મળે છે અને એના કરતા પણ જૂના આ નગર છે. અનંત અને અનાદિ વડનગર આપણે કહીએ છીએ. અને આ એક એવા શહેર છે કે જે કદાચ કાશી, કૌશલ, અવંતી, ઉજ્જૈન જે સમકાલીન આ નગર ત્યારથી અસ્તિત્વમાં છે ને એક જ જગ્યા, આ એક જીવંત નગર આજે પણ એ જગ્યાએ ઉપસ્થિત છે. ત્યાંની જે ઐતિહાસિક વારસો છે એને લીધે ત્યાં ઘણા બધા વિકાસના કામો, લગભગ 26 જેટલા જુદા જુદા કામો જે છે વડનગરમાં અમારા હાથ લેવામાં આવેલ છે. એમાંથી લગભગ 16 જેટલા કામો પૂર્ણ થઈ ગયા છે. બરાબર. સર, હવે આપણે બુદ્ધ સર્કિટની વાત કરીએ કે વડનગર અને આસપાસનો વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલી બૌદ્ધ ગુફા હોય, કેન્દ્ર સરકારનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે બુદ્ધ સર્કિટ, એની અંદર ગુજરાતનો એક મોટા ભાગનો વિસ્તાર આવે છે. તો શું આ સર્કિટનું કામ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે અને ગુજરાતને પર્ટિક્યુલરલી અને આપણા જિલ્લાઓને શું ફાયદો થશે? ગુજરાતનો જે બૌદ્ધિક ઇતિહાસ છે એ લગભગ 2500 વર્ષ જૂનું છે. મૌર્ય કાળમાં જ્યારે બૌદ્ધિઝમનું પ્રસાર થયું ત્યારથી જ ગુજરાતની અંદર પણ બૌદ્ધિઝમ આવ્યું. એના કરતા પણ જૂનું કદાચ આપણી પાસે બૌદ્ધિસ્ટ સાક્ષ્યો મળે છે. વડનગરની બાજુમાં જ શામળાજી અને દેવની મોરી છે. દેવની મોરીની અંદર જે છે એક સ્તૂપ જે તે વખતનું હતું, એની અંદર જ્યારે ખોદકામ થયું ત્યારે ખબર પડી કે, કારણ કે દરેક સ્તૂપની અંદરમાં ભગવાન બુદ્ધના કંઈક અવશેષો હોય છે. તો દેવની મોરીની સ્તૂપમાં ખોદકામની અંદર ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા. આની અંદર કાર્બન એક કેસ્કેટ જે છે કોપરની, અને એની ઉપર લખેલું છે કે દશબલની અસ્થિઓ. સો એનો અર્થ એ થયો કે સ્વયં ભગવાન બુદ્ધની જે અસ્થિઓ છે કાસ્કેટમાં દેવની મોરીની અંદર મળી આવી. અને અત્યારે દેવની મોરી અને શામળાજીની અંદર આ બુદ્ધ સ્તૂપાનું પુનર્નિર્માણ અને ભવિષ્યની અંદર ત્યાં આ અસ્થિઓનું
પુનર્સ્થાપન થશે. તો મને એવું લાગે છે કે એ આપણા માટે સૌથી મોટા બૌદ્ધિક ધર્મના અને બૌદ્ધિક શ્રદ્ધાળુઓ માટેના એક સ્થળ તરીકે વિકસિત થશે આવનાર સમયમાં. વડનગરની વાત, અને એની એક યુનિક હિસ્ટ્રી છે વડનગરની બૌદ્ધિક હિસ્ટ્રી. મોટા ભાગે જેટલા પણ બુદ્ધ વિહારો મળે છે ખોદકામમાં, એની અંદર ચૈત્ય વિહારા અને જે વિહાર હોય છે એની અંદર ભિક્ષુણી અને ભિક્ષુક વિહાર અલગ અલગ પ્રાંગણમાં હોય છે, એક કેમ્પસમાં નથી હોતા. વડનગર એકલો એવો દાખલો છે કે જ્યાં અંદર ભિક્ષુક અને ભિક્ષુણી વિહાર એક જ કેમ્પસમાં હતો. તો એ ખૂબ જ યુનિક સાઇટ છે અને એટલા માટે દુનિયાભરના લોકો માટે આકર્ષણના કેન્દ્ર પણ છે. આપણે ત્યાં હમણાં જ થાઈલેન્ડના જે પ્રમુખ બૌદ્ધ ગુરુ છે તેરાયન મુનિશ્રી, એ પોતે અહીંયા આવ્યા, 4-5 દિવસની ગુજરાતની મુલાકાત લીધી અને વડનગર અને દેવની મોરીના પ્રવાસ એમને દ્વારા કરવામાં આવ્યા. નિશ્ચિત રૂપથી આ બુદ્ધ સર્કિટથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે કહીએ તો ઘણો ફાયદો થશે. તો જૂના પ્રવાસન સ્થળોની સાથે સાથે છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં ઘણા બધા નવા પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ થયું છે. તો જેમાં ધરોઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તો એક નવું પ્રવાસન તરીકે જ્યારે ધરોઈને વિકસાવવામાં આવ્યું હતું, તો ત્યાં શું નવી સુવિધાઓ કરવામાં આવી છે અને કેવી રીતે આગામી સમયમાં ધરોઈ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, એ ગુજરાતના આપણે માનવ નિર્મિત કહી શકીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો કમ્પ્લીટલી માનવ નિર્મિત પ્રવાસન સ્થળ છે, તો એને આગળ જતા કેવી રીતે તમે જુઓ છો? ગુજરાતના જે નૈસર્ગિક સૌંદર્ય છે, જે જીઓલોજીકલ સ્ટ્રક્ચર છે અને જે પ્રકારના આપણે ત્યાં માઉન્ટેન્સથી માંડીને હિલ સ્ટેશન્સ છે, જલાશયો છે, કચ્છના રણ હોય કે આ તમામ પ્રકારની જે ટોપોગ્રાફી છે એને ટુરિઝમ માટે, પ્રવાસન માટે કઈ રીતે ઇસ્તેમાલ કરી શકીએ, કદાચ ગુજરાત સારામાં સારું દાખલો દેશમાં અને દુનિયામાં આપે છે. એ આઇકોનિક ડેસ્ટિનેશન ક્રિએશનનું એક થીમ છે કે જેની શરૂઆત લગભગ 2006માં માનનીય પ્રધાનમંત્રીશ્રીને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કચ્છનું રણ કોઈએ કલ્પના પણ ના કરી હતી કે ત્યાં આગળ પ્રવાસનનો વિકાસ થઈ શકે. સો ત્યાં રણની અંદર ટેન્ટ સિટી બનાવીને અને આખું રણોત્સવ અમે 2006માં 3 દિવસ માટેનું રણોત્સવ થયું. કદાચ 4,500 લોકો જે તે વખતે આવ્યા હતા. એ રણોત્સવ વધતા હવે 100 દિવસ જેટલું થાય છે અને ગયા વર્ષની અંદર લગભગ 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવ્યા હતા. અને મોટા ભાગના લોકો ગુજરાત બહારના અને દેશ બહારના હોય છે. એ જ સિરીઝમાં બીજું આઇકોનિક ડેસ્ટિનેશન સાઉથ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં છે. એની અંદર પણ લગાતાર દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં લોકોની અવર જવર વધે છે. 23-24માં લગભગ 46 લાખ થયા અને ગયા વર્ષે 24-25માં ફાઇનાન્શિયલ યરમાં નંબર ઓફ ટુરિસ્ટ અરાઇવલ છે એ 60 લાખથી વધુ થઈ ગયા. સો 6 મિલિયન પીપલ આમાં લગભગ એક વર્ષમાં આવે છે, જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે થઈ જાય એક વર્ષની અંદર. સો એટલી બધી એની ખ્યાતિ વધી છે. સાથે સાથે ત્યાં સુવિધાઓ ક્રિએટ કરવામાં આવી છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજની ડેટમાં એક સિંગલ ડે ડેસ્ટિનેશન નથી. ત્યાં જેટલી બધી સુવિધાઓ છે એ લગભગ 7 ડે ડેસ્ટિનેશન બની ગયો છે. ત્યાં આગળ ગ્લો ગાર્ડન છે, ત્યાં આગળ સફારી છે, નાઇટ સફારી પણ છે, ત્યાં આગળ અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે. અને સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે કે આઉટસાઇડ હિમાલય વ્હાઇટ વોટર રાફ્ટિંગ જે છે, કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકલી એવી જગ્યા છે કે જ્યાં 365 ડેઝ વ્હાઇટ વોટર રિવર રાફ્ટિંગ હોય છે. એ જ સિરીઝમાં જો આપણે આગળ વધીએ તો નોર્થ ગુજરાતમાં ખૂબ રિજનલ પોટેન્શિયલ છે. હેરિટેજનું હોય કે રિલિજિયસનું હોય, અંબાજી નજીકમાં છે, ઇકો ટુરિઝમ તરીકે પોળો ફોરેસ્ટ નજીકમાં છે, વડનગર એક ઐતિહાસિક જગ્યા છે, સાથે સિદ્ધપુર એક ઐતિહાસિક જગ્યા છે, એની સાથે સાથે પાટણ એક ઐતિહાસિક જગ્યા છે, મોઢેરાનું સન ટેમ્પલ. સો એક એટલા નાના વિસ્તારમાં, પેલી બાજુ શામળાજી અને દેવની મોરી, એટલા નાના વિસ્તારમાં એટલા સમૃદ્ધ વિરાસત, ઐતિહાસિક વિરાસત બીજા કોઈ પણ જગ્યામાં ભૂભાગમાં એક સાથે એટલા છોટા વિસ્તારમાં છે. પણ આ વિસ્તારમાં કારણ કે એક ડેસ્ટિનેશન કમ્પ્લીટ કરવા માટે બીજી એક્ટિવિટીઝ પણ જોઈએ. સો આ હેતુથી ધરોઈને ડેમ રિજનને એક એડવેન્ચર ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. તો મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર જે કન્ટ્રીના સૌથી મોટામાં મોટા કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાના છે એ ધરોઈ ડેમ રિજન બનવાના છે. અને એની જે નૈસર્ગિક સુંદરતા છે, અરાવલીની હિલ્સ છે એક બાજુ, બીજી બાજુ એક રિઝર્વોયર છે, રિઝર્વોયરની અંદર જુદા જુદા આઇલેન્ડ્સ છે. સો એકદમ યુનિક લેન્ડસ્કેપ છે. આ યુનિક લેન્ડસ્કેપ કપલ્ડ વિથ વોટર બોડી એક એવી સુવિધા ક્રિએટ કરે છે અને ચારે બાજુમાં એટલા મોટા હેરિટેજ સાઇટ્સ છે અને રિલિજિયસ સાઇટ્સ છે કે એની જે માન્યતા એ એક કમ્પ્લીટ ડેસ્ટિનેશન પેકેજ બની જાય છે એમની રીતે. બરાબર. એવી રીતે જ હમણાં તાજેતરમાં જે નવું પ્રવાસન સ્થળ ઉમેરાયું છે એ નડાબેટ સીમા દર્શન છે. તો શું પ્રવાસીઓ તરફથી નડાબેટને કેવો રિસ્પોન્સ અત્યાર સુધી આપને મળ્યો છે? નડાબેટ એની શરૂઆત લગભગ 2019-20માં જ થઈ અને
એટલા નાના સમયમાં પણ એક ખૂબ સારા એવા પ્રવાસન સ્થળ તરીકે નીકળી આવ્યો છે. નાડાબેટમાં જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે સીમા દર્શનના પ્રોજેક્ટ રૂપમાં એમની એક નાનકડી શરૂઆત હતી. આજે ત્યાં ખૂબ સારી એવી સુવિધાઓ વિકસિત થઈ છે. એની અંદર જે એક્સપોઝિશન મ્યુઝિયમ છે, સૈનિકોના જીવનનો અનુભવ, એનું લોકોને, બાળકોને, ખાસ કરીને સ્કૂલ કોલેજીસના બાળકોને એ ધ્યાનમાં જોવા મળે છે. પછી ડેલી એક રિટ્રીટ સેરેમની હોય છે, ત્યાં આગળ યુદ્ધ સ્મારક છે, મ્યુઝિયમ અને એડવેન્ચર ઝોન છે. તો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આગળ આવે છે. 10 થી 12 લાખ પ્રવાસીઓ ત્યાં વર્ષભરમાં નાડાબેટમાં હવે પ્રવાસ કરે છે. અને ભવિષ્યની પણ અમારી ત્યાં યોજના છે કે થોડું એને એક્સપાન્ડ પણ કરીએ. ત્યાં આગળ નાઇટ ટુરિઝમ ડેવલપ થઈ શકે. રહેવા માટેની કોઈ અત્યારે સુવિધા નથી, તો એક ટેન્ટ સિટીનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે, જે લગભગ આ વર્ષના અંત સુધી, નવેમ્બર-ડિસેમ્બર સુધી એક્ટિવેટ થઈ જશે. બરાબર. સર, વિકાસ સાથે અને વિકાસની સાથે સાથે વિરાસતની જાળવણી, વારસાની જાળવણીના મંત્ર સાથે આજે ગુજરાત પ્રવાસન કામ કરી રહ્યું છે. તો આવનાર સમયમાં કયા નવા પ્રોજેક્ટ આવવાના છે? આપણે શરૂઆત પણ વારસા સાથે કરી, પણ એક વારસો જે ગુજરાતનું છે કે જે વિષયમાં કદાચ આપણે વાત નથી કરી શક્યા, આપણે ઐતિહાસિક વારસાની વાત વધુ થઈ, પણ એક જે અમારો સ્પિરિચ્યુઅલ વારસો છે, જે ધાર્મિક વારસો છે, એ ખૂબ મોટો વારસો છે. અને એની અંદર વાત કરીએ તો નોર્થ ગુજરાતમાં અંબાજીની અંદર, ગુજરાતની અંદર સૌથી વધારે પ્રવાસીઓ જો કોઈ એક જગ્યા આવતા હોય અંબાજીમાં આવે છે. વર્ષની અંદર 1,70,00,000 જેટલા પ્રવાસીઓ અંબાજીની મુલાકાત, અને ખૂબ નાનકડું ગામ છે, હજુ નગરપાલિકા પણ નથી. સો એટલા માટે અંબાજીની જે વિકાસ છે અમારી પ્રાથમિકતામાં છે. એના જે માસ્ટર પ્લાન છે ફાઇનલ થઈ ગયા છે, ટેન્ડર પણ થઈ ગયા છે, ટૂંક સમયમાં એના કામ શરૂ થશે. સો એક ખૂબ મોટું, લગભગ 1,500 કરોડ જેટલા ખર્ચે અંબાજીનું માસ્ટર પ્લાન અને કોરિડોર ડેવલપમેન્ટનું કામ આવનાર સમયમાં થનાર છે. મને લાગે છે કોઈ એક જગ્યાએ, એક સ્થળ, એક ટુરિઝમ રિલેટેડ વર્ક હોય તો એ સૌથી મોટામાં મોટા પ્રવાસનનું, યાત્રાધામનું વિકાસનું કામ અમારા છે. લોકોની જે શ્રદ્ધા છે એટલી બધી છે દ્વારકામાં, વર્ષમાં 1 કરોડથી વધુ લોકો દ્વારકા પહોંચે છે. અને ફક્ત ગુજરાતના નહીં, ગુજરાત બહારના 70 થી 80% લોકો ગુજરાત બહારના હોય છે. અને એટલા મોટા પ્રમાણમાં આ લોકો આ યાત્રાધામોની મુલાકાત લે છે. નગરની વસ્તીથી 5 ગણા, 6 ગણા, 8 ગણા, 10 ગણા વધારે પણ પ્રવાસીઓ એક દિવસમાં આ જગ્યા આપતા હોય. એટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેશર છે. એના લીધે સરકારે આ તમામ વિસ્તારને હવે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે, અને દ્વારકા કોરિડોર ડેવલપમેન્ટનું પણ કામ કરીએ છીએ કે મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળે અને આ કેરિંગ કેપેસિટી આ જગ્યાની વધે. એ જ રીતે સોમનાથ મહાદેવ મંદિર કે એની આજુબાજુના તમામ વિસ્તારોમાં જે પ્રવાસીઓની સુવિધાઓ છે વધારવા માટે, કનેક્ટિવિટી માટે, કેશોદ એરપોર્ટ જે સોમનાથની એકદમ નજીકમાં છે, એની એક્સપેન્શનનું કામ અત્યારે ચાલી રહ્યું છે. લેન્ડ એક્વિઝિશન કમ્પ્લીટ થઈ ગઈ છે, અને એના કામ કદાચ એપ્રિલ-મેમાં શરૂ થશે ને લગભગ 2027 ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી પૂરું થશે. એટલે કોઈ પણ કેટેગરી અને પ્લેન પછી ત્યાં આવી શકશે. મને એવું લાગે છે કે જે રીતે આ કામગીરી ચાલે છે, લગભગ આવનારા 3 થી 4 વર્ષમાં સોમનાથનું પણ એક આખું કાયાકલ્પ થશે. એ જ રીતે ગુજરાતના ખૂબ સમૃદ્ધ ઇતિહાસ છે પારસીઓ સાથે. તો પારસી સર્કિટ જે સાઉથ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ, એ તમામને પણ અમે વિકસિત કરવા માંગીએ છીએ. અલગ અલગ પ્રકારના જે જિલ્લાની વહીવટીતંત્ર છે સાથે પારસી હેરિટેજની બિલ્ડિંગ્સને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, અને પારસી હેરિટેજ રૂટ્સ ડેવલપ થાય એવી પણ તૈયારી છે. દરિયાકાંઠો છે, તો એ દરિયાકાંઠાની અંદર લગભગ 12 જેટલા અમે બીચીસ આઈડેન્ટિફાઈ કર્યા છે, જે ભવિષ્યમાં અમે ડેવલપ કરવાના છીએ. અને સાથે સાથે ક્રુઝ ટુરિઝમ ડેવલપ થાય કે આપણે ગોવા, બોમ્બે અને ગુજરાતના કોસ્ટ લાઇનને નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રુઝ લાઇન સાથે અટેચ કરીએ, તો આજની જે યુવા પેઢી છે એ પણ અટેચ ફીલ કરે એની વારસા સાથે, અને આવી જે મોડર્ન એમ્યુનિટીઝ અને મોડર્ન ફેસિલિટીઝ છે એ પણ ઊભી કરવામાં આવે. એ એક કોમ્પોઝિટ ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમ અમે કરવા માંગીએ છીએ. જીડીપીની અંદર એક વેલ્યુ એડેડ સર્વિસીસની ગ્રોથ થાય, લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, કારણ કે ટુરિઝમના જે એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ છે એ લગભગ મેન્યુફેક્ચરિંગ કરતા 8 ગણા છે. સો ટુરિઝમના જે એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ છે એને લિવરેજ કરવા માંગીએ છીએ, અને લિવરેજના રીઝન એ છે કે આપણી પાસે પોટેન્શિયલ છે. અમે વન ખાતા સાથે લગભગ 58 જેટલી એવી સાઇટ્સ આઈડેન્ટિફાઈ કરી છે ગુજરાત ટુરિઝમમાં, કે જેને ઇકો ટુરિઝમ સાઇટ્સ તરીકે, ફોર નેચર વોક, નેચર ટ્રેલ્સ તરીકે પણ ડેવલપ કરીએ છીએ. અને એને સંયુક્તપણે પ્રવાસન વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંયુક્તપણે વિકસિત કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર સર આપનો આટલી સરસ માહિતી આપવા બદલ. વિરાસત ભી અને વિકાસ ભીના મંત્ર સાથે ગુજરાત પ્રવાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિવિધ પહેલો ખરેખર રાજ્યને એક નવી ઓળખ અપાવી રહી છે, અને આવનાર ભવિષ્યમાં આપણે કહી શકીએ કે ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર એક નવી ઊંચાઈએ પહોંચશે, અને આપણા સ્થાનિક અર્થતંત્રને પણ તેનો લાભ થશે એવી આશા સાથે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સેવા પર્વ શ્રેણી અંતર્ગત વિકાસ ભી વિરાસત ભી અંતર્ગત ગુજરાતમાં થયેલી કામગીરી આ વિષય પર ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.